પરબની વાવમાં દાસી જીવણ સાહેબને ઉતારવામાં આવ્યા અને દાસી જીવણ સાહેબે કીધું કે બાપા હવે મને વાવમાંથી પાછો ઉપર લઈ લ્યો, મારો નાથ કરશે એટલે આ વાવમાં પાણી આવશે. પણ ત્યારે પરબના સેવકોએ કીધું કે બાપા હવે પાણી આવે ને એની ભેગા આવજો તમે ઉપર. અને દાદા જીવનનું બહુ હૃદય દુભાણું અને ત્યાં પરમાત્મા સદગુરુને આરાધ કરે છે. પાર છો રે અપાર છો, શ્યામ સેવક નારે સરદાર છો. આ વેળા આમ બન્યું એ પાર છો રે અપાર છો. તમે ઉંડેરા ઉતારશો અહીંયા આવી એ ખબર નહોતી. તમે ઉંડેરા ઉતારશો દીનાનાથ દગો કરાવી, દીનાનાથ દગો કરાવી મરાવશો એ પાર છો રે પાર છો. આગળથી રે ઉપાધિ કરી પછી પાળશો, આગળથી રે ઉપાધિ કરી પછી પ્રીત પાળશો. પથરામાંથી પાણી વાળી, પથરામાંથી પાણી વાળી ભેગે ગંગા વાળશો એ પાર છો રે પાર છો. શ્યામ સેવ